જય સિયારામ બધાને. અહીંયા ઉપસ્થિત મંચસ્થ દરેક મહેમાનોને મારા નમસ્કાર. આજે અહીંયા આ હેપી ચિલ્ડ્રન પેરેન્ટ્સ વેલફેર સોસાયટી દ્વારા મને અહીંયા આમંત્રણ મળ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બાળકો હંમેશાથી મારો એક ફેવરેટ સબ્જેક્ટ રહ્યો છે. હું ઘણા બધા દિવ્યાંગ બાળકોની જે અમદાવાદમાં શાળા છે એમની સાથે પણ જોડાયેલી છું. એટલે મને બાળકોના સાથેનો એક અને એમાં પણ સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો સાથે એક અલગ જ પ્રેમ છે. અહીંયા ઘણા બધા પેરેન્ટ્સ બાળકોને લઈને આવ્યા છે, તો આજે થોડુંક મારે પેરેન્ટ્સને સમજાવવું છે અને એમને જણાવવું આ તો સ્પેશિયલ ચાઇલ્ડ વિશે. તો દરેક પેરેન્ટ્સને એવું લાગતું હશે કે મારા સાથે જ કેમ, બરાબર? કારણ કે હું ઘણી બધી શાળાઓમાં જતી હોઉં છું અને દરેક પેરેન્ટ્સને હું મળતી હોઉં છું, ત્યારે ઘણા પેરેન્ટ્સ પાસે એક સવાલ હોય કે અમારી સાથે કેમ. તો સૌથી પહેલાં તો હું જણાવી દઉં કે ઘણી બધી સમાજ સોસાયટીઝ જ્યારે આ બાળકોને જોતી હોય છે ને ત્યારે બહુ એક નકારાત્મક એમના વિશે વિચારો ધરાવતા હોય છે. તો સૌથી પહેલાં તો આપણે આ બંધ કરવા જેવું છે. આ બાળકો જે જન્મે છે એમાં ના તો એમના પેરેન્ટ્સની કોઈ ભૂલ હતી કે ના તો એમના માતાની કોઈ ભૂલ હતી. આ અમુક આપણા શરીરના ક્રોમોઝોમ્સ જે કહેવાય છે, જે આપણે શીખ્યા છે કે જે આપણા શરીરમાં રંગસૂત્રો હોય છે, જે આપણા વિકાસ માટે જરૂરી હોય છે, એવા રંગસૂત્રો ક્યારેક ક્યારેક ત્રિપદી સર્જી દેતા હોય છે, જેના કારણે આપણે સ્પેશિયલ ચાઇલ્ડનો જન્મ થતો હોય છે. એટલે ક્યારેક તમે એવું વિચારી ના લેતા કે મારી સાથે જ આ કેમ થયું. તમે એક ખૂબ સ્પેશિયલ પેરેન્ટ્સ છો, જેના કારણે ભગવાને તમને એક સ્પેશિયલ ચાઇલ્ડ આપ્યા છે. એમનું જતન કરવા માટે, એમને પ્રેમ કરવા માટે એમના સાથ અને સહકારની જરૂર છે. અને આવા બાળકોને થોડુંક ધીમે શીખે છે, થોડુંક મોડા શીખતા હોય છે, થોડુંક વિકાસ ધીમે થતો હોય છે, પણ જરૂરી નથી કે આ બાળકો શીખી નથી શકતા. આ બાળકોને ફક્ત ને ફક્ત પ્રેમ અને સપોર્ટની જરૂર હોય છે. અને મેડમ આપ ખૂબ સરસ કામ કરી રહ્યા છો. આપે જેમ કીધું કે હું નહીં હોઉં તો એના પછી શું, તો સાહેબે કીધું એમ કે અમારા બધાના 5-5 વર્ષ આપને લાગી જાય. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આટલું મોટું સાહસ અને આપ જે કામ કરી રહ્યા છો એ કામ ખૂબ અઘરું છે. એ દરેક પેરેન્ટ્સને પણ ખબર છે કે આજે આપણે ઘરે આપણા બાળકો સાથે સમય વિતાવીએ છીએ તો એ કેટલું બધું હાર્ડ છે. જ્યારે મેડમ એકલા હાથે આ કામ કરી રહ્યા છે એટલે એક તાળી જરૂર એમના માટે કરી છે. અને હું દીપાલી ઇનામદાર સિયારામ ફાઉન્ડેશનનો હંમેશાથી તમને સપોર્ટ રહેશે. તમને જ્યારે પણ સંસ્થા માટે અને બાળકો માટે તમારે જ્યારે પણ જરૂર હોય તો તમે ચોક્કસથી યાદ કરજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. I am Varsha Patel, President of Happy Children Parents Welfare Society. I am running NGO for Divyang children and my warm welcome to all guide guests. અને આ અતિથિ દેવો ભવ અને આ અતિથિને લીધે અમે બધો આ પ્રોગ્રામ કરી શકીએ છીએ, કેમ કે આ બધું સોસાયટીની હેલ્પ વગર મારા માટે બી બહુ અશક્ય છે. કેમ કે પોસિબલ ક્યારે થાય ત્યાં બધાનો સાથ સહકાર હોય, મારા વાલીઓનો સાથ, મારા છોકરાનો સાથ, મારા હસબન્ડનો સાથ, બધા આ બધા બેઠા છે, બધા ટ્રસ્ટીઓનો સાથ અને ઓલ જસુબા જે ચેરમેન છે આર્ય સમાજના, એમની ટીમનો ખૂબ ખૂબ આભાર કે આપણને આટલા વર્ષોથી એન્યુઅલ ફંક્શન કરવા માટે આ જગ્યા ફ્રી ઓફ રેન્ટ આપે છે, બધી અરેન્જમેન્ટ કરી આપે છે. આ સાથ સહકારના વગર હું કશું કરી ના શકું. એટલે આઈ હેવ નો વર્ડ્સ. થેન્ક્સ ઇઝ ઓલ્સો લીડિંગ ફોર યુ. કેમ કે થેન્ક્સ પણ એક નાનું પડે છે. અમારા જે છોકરાઓને મોટિવેશન આપવા માટે તમારે બિઝી શેડ્યુલમાંથી તમે બહુ ટાઈમ કાઢીને આવ્યા છો. એટલે કિરણભાઈ એટલી બધી સંસ્થામાં પણ જોઈન થયેલા છે, તો પણ કિરણભાઈએ ટાઈમ કાઢ્યો. અને આ દિવાળીને જે અમદાવાદથી આવ્યા છે, ચરોતર ગેસ, રમેશભાઈ, રાજેન્દ્રસિંહ, બારોટ સર, મિડસેનસિંહ, એ બધા તો મિડસેનથી અને આ ચરોતર ગેસ તો અમારા ફેમિલી જેવા છે. કેમ કે 15 વર્ષથી જ્યારથી રોહિતભાઈ હતા ત્યારથી મને સાથ સપોર્ટ આપે છે. આજે આપણે હેપી ચિલ્ડ્રન્સ પેરેન્ટ્સ વેલફેર સોસાયટી આણંદ એવં દિવ્યાંગ ટ્રેનિંગ સેન્ટરના આ પ્રોગ્રામમાં આવ્યા છે. દર વખતે આ બધા જ વડીલો જે વર્ષાબેનના સપોર્ટર છે અને મને કોન્ફિડન્સ છે લાઈફ ટાઈમ વર્ષાબેનના બધા સપોર્ટર રહેશે જ. અને બધા જ તમે ઓળખો છો, દર વખતે આ બધા ફંક્શનમાં આવે છે. આ જેટલા બેઠા છે મહાનુભાવો બધા એટલા બધા બિઝી હોય છે. આજે ભલે સન્ડે છે પણ સન્ડે પણ આજે પણ આસિફભાઈ આજે મન કી બાત બતાવી અને સીધા અહીંયા છે. એવી રીતે જે પણ હોય આપણા જસુભા છે, નટુ કાકા છે, તુષારભાઈ છે, ફુવાજી છે, છેલ્લે આપણા ભાવેશભાઈ,
બારડ સાહેબ, આપણા દીપાલીબેન, રમેશભાઈ, રાણા સાહેબ, આપણા કિરણભાઈ બધા એટલા બધા બીસી છે, પણ વર્ષાબેન માટે જ્યારે બી આવે વર્ષાબેન જે કામ કરે છે ને એ બહુ જરૂર છે. અમે ભલે બધા સંસ્થાઓ ચલાવીએ છીએ, એજ્યુકેશન સંસ્થા ચલાવીએ છીએ, હેલ્થકેર ચલાવીએ છીએ, બારડ સાહેબ આટલી મોટી ઇન્ડસ્ટ્રી ચલાવે છે, બરાબર? એ ચલાવવું સહેલું છે. અમે અમારા સ્ટાફથી બી કરાવી શકીએ છીએ. અમે એમ્પ્લોય કરી એજ્યુકેટેડ માણસોને એમ્પ્લોય કરાવીને બી બધું કરાવી શકીએ છીએ. પણ વર્ષાબેન જે કામ કરે છે ને વન મેન શો એકલા, એ અમારાથી કોઈથી ના થાય. Happy children, welfare parents, સોસાયટીના એન્યુઅલ વાર્ષિક પ્રોગ્રામમાં ઉપસ્થિત રાયસન બેઠેલા તો મહાનુભાવો, મારા આગળના વખતા કિરણભાઈ વાત કરી, દીપાલીબેન પણ વાત કરી છે અને વર્ષાબેને પણ એમની સાચા મનની વેદના કે મારા પછી કોણ, મારા પછી શું. આપણે બધા એવું પરમાત્માને પ્રાર્થના કરીએ કે વરસાદે બહુ જીવે. હા, એટલે 45 વરસાદે દરેક કાર્યક્રમમાં વર્ષમાં જે વખત બોલાવતા અને નવરાત્રિમાં આ કામ ખરેખર બહુ અઘરું છે. વર્ષાબેને પોતાનો અનુભવ છે, પોતાના દીકરા સામે બેઠેલા પેરેન્ટ્સને પણ એના મારા અનુભવ છે. બહુ અઘરું કામ તેને કહેવાય. આ પ્રમોદની હમણાં પેલો દીકરો આવ્યો, સીધા કરતા સીધો લાગ્યો તે લાભો માટે મગજમાં એવું કામ છે. એને મમ્મીને મારે વર્ષાબેન કહી દેતો ના ખરેખર કરવો. આ બાળકોએ ભગવાને આ તકલીફ આપી એમને, એના પેરેન્ટને પણ મુશ્કેલી કહેવાય. એટલે આપણે બધાએ વર્ષાબેનને કંઈક કીધું કે મારે કંઈક પૈસા આપી છે પણ મારે ક્યાંક જગ્યા જોઈએ છે. આપણે દરેક ટ્રાય કરીએ અને ડોનર બહુ હોય છે બધા, પણ સાચી જગ્યાએ આપે પણ છે. આપણે જે ઘોષ હોય આપણે રજૂઆત કરીએ બધા તો લોકો આમાં પૈસા આપે, ચોક્કસ આપે. ઘણી બધી સંસ્થાઓ જોડે કામ કરે છે, તેમને ખબર હોય કે બધાની પરિસ્થિતિ શું છે. એટલે એના પછી દીપાલીબેનને એટલા માટે કહ્યું કે મેં એમના સમાચાર જોયા હતા કે અમદાવાદમાં એક આવી છે મન સુધીના બાળકોની સંસ્થાની અંદર એ 10 મહિને કામ કરતા હતા. જસુબા બાપુ એટલે બધા કે એમને પોતાનો ભત્રીજો પણ નહોતું, એટલે એમને ક્યારે કોઈ લાભરમારી છે, ધક્કોમારી છે, એનો અનુભવ છે. એટલે બાળકોની વેદના શું છે એ બધા સમજે છે. એવા લોકોને આજે વક્તૃત્વ માટે સ્થાન આપ્યું છે. જે એમણે રેસિડેન્શિયલ સ્કૂલ બાબતની વાત કરી છે એનો પ્રયત્નો વર્ષાબેન ઘણા બધા વખતથી કરી રહ્યા છે. આજે જે રીતે એમણે બધાને ખેલ નાખી છે અને કિરણભાઈ કહ્યું કે બેઠેલા ઘણા બધા એવા સક્ષમ છે કે આર્થિક સદ્ધરતા આપી શકે, ઘણી વખત અપાઈ શકે. એ બધા ભેગા થઈ અને પહેલાં વખતે એમની રેસિડેન્શિયલ સ્કૂલ બને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ.
આર્થિક શાસ્ત્રી બહુ સરસ ડાન્સ કરે છે હે? તમારા ભાઈને ભણાવો છો આ બધા બીજું તમને બહુ સરસ એનર્જી સરસ છે તમારે આવડત છે આ?